સ્વાગત છે તમારું અમારા ચેનલ ટ્રેક્ટર ટોક 0.1 ની અંદર મિત્રો। તો આજે આપણે ટ્રેક્ટરનો વિડીયો લઈને આવ્યા છીએ ડિજીટ્રેક, બરાબર। રિવ્યૂ કરશું ડિજીટ્રેકનું મિત્રો, જોઈ શકો છો તમે ફર્સ્ટ લુક। અને મિત્રો આ અપડેટેડ મોડલ છે ડિજીટ્રેક TP43+i, બરાબર। આ એક નવી સિરીઝ છે, લોન્ચ થયેલી છે મિત્રો। અને આ જોઈ શકો છો તમે તેનું ફર્સ્ટ લુક, કાળો ઘોડો મિત્રો। આપણે આમાં 4 લાઇટો આવે છે આ રીતની હેડમાં, કોઈ રીતનો આપણે પ્રકાશ ઓછો ન પડે। અને આપણે આ રીતની આપણે ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ આવે છે મિત્રો। અને મિત્રો આપણે જોઈ શકો છો તમે કે આની અંદર એકદમ હેવી બમ્પર આવે છે અને ટોચન માટેનું આગળ પિન પણ આપેલી છે મિત્રો। અને મિત્રો આ જોઈ શકો છો તમે ઓઇલ બાથ ટાઈપનું આપણે એર ક્લીનર આવે છે। અને આની અંદર બોસનો ઇનલાઇન પંપ આવે છે, ડાયરેક્ટ ઇન્જેક્શન પંપ મિત્રો। અને આ ટ્રેક્ટર 52 હોર્સ પાવરનું થાય છે મિત્રો। અને 750ના આગલા ટાયર છે અને 14/28ના પાછળના ટાયર છે મિત્રો। ઓઇલ લિમસ ડિસ્ક બ્રેક આવે છે મિત્રો। હાઈ લો મીડિયમની અંદર ગેર આવે છે મિત્રો, જોઈ શકો છો તમે હાઈ લો મીડિયમની અંદર ગેર આવે છે ADDCનો, બરાબર। અને અહીંયા જોઈ શકો છો આપણે PTOનું ગેર છે, આપણે ડબલ ક્લચનું ગેર છે મિત્રો। અને આ ટ્રેક્ટરની અંદર આપણે ક્લસ્ટોમીટર જોઈ શકો છો મિત્રો, આ રીતનું આવે છે। અને પાછળથી આપણે થોડોક પાછળનો પણ વ્યૂ બતાવી દઈએ મિત્રો, આ રીતનો વ્યૂ આવે છે પાછળ આપણે જોઈ શકીએ છીએ। આ લિફ્ટ આપણે 2000 kgની આવે છે મિત્રો। PTO આપણે આવશે 43 હોર્સ પાવરનું, આ રીતની આપણે સેન્સિંગ પોઈન્ટ આપેલા છે 3 મિત્રો। અને એડજસ્ટેબલ આપણે આ બાજુની લીકું આપેલી છે, જોઈ શકો છો આ પોઈન્ટ આપેલા છે એના। અને આ રીતની સાંકળ આવેલી છે, આ પણ એડજસ્ટેબલ છે મિત્રો, જોઈ શકો છો, બરાબર। અને ડસ્ટ બીટર આપેલું છે આપણે, આ જોઈ શકો છો આ એનું લીવર છે મિત્રો, આ રીતનું। અને ટ્રેક્ટર એકદમ સરસ છે મિત્રો, આપણે જોઈ શકો છો તમે। અને મેટાલિક ગ્રે કલર છે મિત્રો, જોઈ શકો છો મેટાલિક ગ્રેની અંદર આવે છે પ્લેટું। અને હિટગાર્ડની સાથે બંને બાજુ હિટગાર્ડ એકદમ સરસ મિત્રો। અને આપણે ટ્રેક્ટરનો અવાજ સાંભળશું મિત્રો, આગળથી જોઈ શકો તમે કેવો રિવ્યૂ છે, આ રીતનું ટ્રેક્ટરનો રિવ્યૂ આવે છે મિત્રો આગળથી। અને એનો અવાજ જોઈ શકો છો તમે, ક્લસ્ટોમીટર જોઈ શકો છો, આ રીતનો મિત્રો અવાજ છે। આ રીતનું સ્ટોપનું બટન છે મિત્રો। તો મિત્રો આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હોય છે, બરાબર। તો મિત્રો આપણી સાથે જોડાયેલા છે ભરતભાઈ મુંદવા। તો આ ટ્રેક્ટર એમને પરચેસ કરેલું છે અને લગભગ 2 મહિના થઈ ગયા છે એમને ચલાવવાના। તો આપણે ઓનર એમનો રિવ્યૂ લઈ। ભરતભાઈ, આપણે ટ્રેક્ટર ચલાવવામાં બધી રીતે કેવું છે? ટ્રેક્ટર ચલાવવામાં એકદમ સરળ રીતે છે, ટ્રેક્ટર ખૂબ સારી રીતે ચાલે છે, જેને ચલાવવામાં ખૂબ આરામ મળે છે। કોઈ પણ પ્રકારનો આખો દિવસ ચલાવવો પણ થાક જરા લાગતો નથી। તો મિત્રો આ આપણા ખેડૂભાઈનો અનુભવ હતો, ચલાવવામાં કોઈ પણ પ્રકારનો આપણને કોઈ એવું ફીલ નથી થતું, વધુ થાક નથી લાગતો, બરાબર। અને ભરતભાઈ, તમે ખેતીમાં યુઝ કરો છો કે કમર્શિયલ? ખેતીમાં યુઝ કરું છું એકદમ, પ્લાવમાં, રોટાવેટરમાં, કલ્ટીમાં। તો મિત્રો રોટાવેટરમાં પણ આ ટ્રેક્ટર સરસ ચાલે છે, 43 હોર્સ પાવરનો આમાં PTO છે, બરાબર। તો દરેક સંપૂર્ણ રીતે સારો છે, કહેવાનો એમનો મતલબ એમ છે। તમને કોઈ તકલીફ કેવું? નહીં, અત્યારે હાલ કોઈ આપણને તકલીફ નથી। અને કંપનીમાં કેટલી સર્વિસ કરી તમે? કંપનીમાં 2 સર્વિસ કરેલી મેં। તો આમ તમને રિસ્પોન્સ કેવો કંપનીનો? એકદમ સરસ રીતે। તો મિત્રો કંપનીનો રિસ્પોન્સ પણ સારો છે, સર્વિસ રીતે બધી રીતે સરળ છે। અને 2 સર્વિસ કર્યા પછી ટ્રેક્ટર જો ખેડૂત એમ કહેતો હોય કે સરસ છે, તો ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ એવું દેખાય એવું નથી। તો મિત્રો લઈ શકો છો, ટ્રેક્ટર પણ સારું છે, ઓનર રિવ્યૂ આપણે લઈ લીધું છે। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી, વંદે માતરમ।